કાળી ચૌદસના તમે આટલું કરશો તો 365 દિવસ તમારા જીવનમાં, તમારા ઘર ઉપર, તમારા પરિવાર પર ક્યારેય વિઘ્ન આવશે નહીં. દુઃખ, દરિદ્ર ટળી જશે. અંધાર્યા અકસ્માતો, અંધાર્યા ઘરમાં બનાવો, આ બધું બંધ થઈ જશે. જો તમે કાળી ચૌદસના આટલું કરશો તો તમારા ઘરમાં જે કંઈ 365 દિવસ સુધી દુઃખ, દરિદ્ર, અંધાર્યા વિઘ્નો, નાના મોટા બનાવ બનવાના હોય, આ બધું બંધ થઈ જશે. જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જય માતાજી 10M માં તમારું સ્વાગત છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે અચાનક આપણા ઘરમાં કંઈક ચોરી થઈ જાય, અચાનક આપણા ઘરમાં કોઈ ઝઘડો થઈ જાય, નાની નાની બાબતમાં કંઈ મોટું સંઘર્ષ થઈ જાય. આવા ઘણા બનાવો આપણા જીવનમાં, પરિવારમાં, કુટુંબમાં, સગાવાલામાં તમે જોયા હશે અથવા સાંભળ્યા હશે. તો આ બધું કેમ થાય? જો તમે તમારા કુળદેવીને રાજી રાખ્યા હશે, તમારા પૂર્વજોને રાજી રાખ્યા હશે, તમે તન મન ધનથી ભક્તિ પણ કરો છો, તો પણ તમે દુખી જશો. તો આવું કેમ બને છે? મિત્રો, જેમ સૂર્ય છે એમ ચંદ્ર પણ છે, જેમ દિવસ છે એમ રાત પણ છે, પુરુષ છે તો સ્ત્રી પણ છે. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે, નદીના બે કિનારા હોય છે. એમ અંધારું હોય તો અજવાળું હોય, માતાજી હોય તો ભગવાન પણ હોય, દેવ હોય તો દેવી પણ હોય. આવી રીતે દરેકના બે પાસા છે. સૂરી શક્તિઓ હોય તો અસુરી શક્તિઓ પણ હોય. સૂરી શક્તિઓના નોરતા હોય, પૂર્વજોના શ્રાદ્ધ હોય, નોરતા થાય ત્યારબાદ કાળી ચૌદસ આવે, દિવાળી આવે. દિવાળીનો તહેવાર એટલે નવા વર્ષની શરૂઆત. પણ નવા વર્ષની શરૂઆત થતા પહેલા જે કાળી ચૌદસ આવે, એ દિવસે તમે જે અસુરી શક્તિઓ છે એને જો તમે એનું થતું હોય એ આપી દો. એટલે કે ભૂત, પ્રેત, આત્મા, કોઈ ભટકતી આત્માઓ જે તમારા આજુબાજુ હોય અને તમને હેરાન કરતી હોય, એને જો તમે લાપસી બનાવી ખવડાવી દો, ધૂપ ધુમાડો આપી દો, સુખડીનું ભોજન કે ભાત બનાવી ગોળ નાખી ધૂપ કરી દો, તો એ જતું રહે છે. જેનું માગતું હોય એને આપી દો. કોઈ ભૂમકા, કોઈ ગોગા મહારાજ, કોઈ ચુડેલ, કોઈ અવગતિયા જીવ, એને આપી દો એટલે જતું રહે. પછી તમને 365 દિવસ હેરાન નહીં કરે. પણ આ બધું ક્યારે નડે? જ્યારે તમારી પૈડી શક્તિશાળી ન હોય. જો તમારી પૈડી પ્રબળ હોય તો કોઈ તત્વ નડે જ નહીં. જો તમે પ્રભાવશાળી, શક્તિશાળી અને દાતા છો, કોઈ ભલાઈના કાર્યમાં ભાગ લો છો, ધર્મના કાર્યમાં આગળ રહો છો, દેવના કાર્યમાં દાન કરો છો, તમારા ઘરે કોઈને જમાડ્યા હશે તો તમે ઠરશો. જો તમે કોઈને બગાડ્યું હશે તો બધું બગાડ થઈ જશે. જો તમે ધર્મના માર્ગે આગળ રહ્યા હશો તો તમને હેરાન નહીં કરે. કારણ કે તમારી પાસે સૂરી શક્તિ છે. સૂરી શક્તિ હંમેશા સારું કરે છે. અસુરી શક્તિ નકારાત્મક માર્ગે લઈ જાય છે. મિત્રો, કહેવાનો અર્થ એ છે કે જો તમારે નવું વર્ષ સારું લાવવું હોય તો કાળી ચૌદસના દિવસે તમારે વિઘ્નો, અવગતિઓને જે થતું હોય એ આપી દેવું જોઈએ. એટલા માટે જ લોકો કાળી ચૌદસના દિવસે ભજીયા બનાવી 4 રસ્તે મૂકે છે. નાનકડો દીવો કરી, મરચું મીઠું ફેરવીને ઘર પરથી બહાર મૂકી આવે છે. ઘરની સફાઈ કરી કચરો 4 રસ્તે મૂકી આવે છે. એટલા માટે કે આવનારું નવું વર્ષ સારું આવે, વિઘ્નો ન આવે, કંકાશ, કજિયા દૂર થઈ જાય. એટલા માટે કાળી ચૌદસના દિવસે કુળદેવીની પૂજા કરી અને માં કુળદેવી પાસે પ્રાર્થના કરવી, માતાજી, જે ભૂલો થઈ છે એ માફ કરજો, હવેથી સદબુદ્ધિ આપજો, સારા કાર્યો કરાવજો, ધર્મના માર્ગે આગળ રાખજો. માતાજી પાસે 2 હાથ જોડીને પ્રાર્થના કરવી, જે તું ધારીશે જ થશે, અમારું ધાર્યું નહીં થાય. માતાજીને રાજી કરશો તો તમારા બધા કરેલા કર્મો ભસ્મ થઈ જશે અને નવા વર્ષમાં તમારું જીવન સુખમય આવશે. જય ગુરુદેવ, જય માતાજી.